નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હિના। જામખંભાળિયા તાલુકા આહિર સિંહણ રોડ પર આવેલા શ્રી સંઘાયડાવાળા શ્રી યક્ષ બોતેરા દાદાની પહેળી મહોત્સવનું શ્રી સૌરાષ્ટ્ર કચ્છ વાગડના શ્રી યક્ષ બોતેરા પહેળી સમિતિ દ્વારા શ્રી યક્ષ બોતેરા દાદાના પવિત્ર પંટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પહેળી મહોત્સવ ફાગણ વદ એકમ શુક્રવાર તારીખ 14/3/2025ના શુભ દિવસે કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 10 વાગે ધ્વજારોહણ, સાંજે 5:30 વાગે મહાઆરતી, સાંજે 6:30 વાગે મહાપ્રસાદી તથા રાત્રે 10 વાગે માણેકવાડાનું પ્રખ્યાત જય રામદેવ રામા મંડળનું ધાર્મિક આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તમામ ધાર્મિક પ્રસંગમાં સૌરાષ્ટ્ર કચ્છ વાગડના ક્ષત્રિય સંઘાર સમાજ અને આહિર સિંહણના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે શ્રી બોતેરા પહેળી સમિતિના આયોજક અને સ્વયંસેવકોએ ખૂબ જ મહેનત કરી હતી। કેમેરામેન નૈતિક ધાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ધાવડા, જામખંભાળિયા। સિંહણ ગામે બિરાજમાન શ્રી સૌરાષ્ટ્ર કચ્છ વાગડના ક્ષત્રિય સંઘાર સમાજના ઈષ્ટદેવ શ્રી સંઘાયડાવાળા યક્ષ બોતેરા દાદાની પહેળી મહોત્સવનું આજરોજ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અત્યારે આપણી સાથે ક્ષત્રિય સંઘાર સમાજના અગ્રણી અહીં ઉપસ્થિત છે। આજરોજ જે અમારા ઈષ્ટદેવની પેઢી હતી તે વિશે આપ શું કહેશો? આજ તારીખ 14/3/2025ના રોજ હોળીના બીજા દિવસે ધૂળેટીના દર વર્ષે પણ અમે અહીંયા આયોજન કરવામાં આવીએ છીએ। આ ધૂળેટીના દિવસે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ। સવારના 10 વાગે ધ્વજારોપણ કરવામાં આવે છે, 5 વાગે આરતી અને સાંજના જમણવાર રાખવામાં આવે છે પ્રસાદમાં। આજુબાજુના ગામડા અને તમામ સંઘાર સમાજ સૌરાષ્ટ્ર કચ્છ અને વાગડ તમામ જે જગ્યાએ સંઘાર સમાજ છે તમામ સંઘાર સમાજ અહીં આવે છે અને દાદાની પેઢી ઉજવવામાં આવે છે। કેટલા વર્ષથી આ તમે ધાર્મિક આયોજન જે કરી રહ્યા છો? મંદિરનું તો પરંપરાથી અમે આવ્યું આવે છે અને ઘણા સમય અને ઘણા વર્ષ થઈ ગયા આ વસ્તુને। અમે વર્ષમાં 2 વખત કરીએ, ભાદરવા સુદ 11 પણ અમે અહીં આયોજન કરીએ છીએ પેઢીનું, અને હોળી પછી આપણે ફાગણ સુદ આયોજન કરવામાં આવ્યું અને ઘણા વર્ષોથી આમ પરંપરા ચાલુ છે। જામખંભાળિયા કેમેરામેન નૈતિક ધાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર ધાવડા।